ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના આ ખેડૂતે કારેલાની ખેતી કરી ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે પોતાની પરંપરાગત ખેતી છોડી અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે। ખાસ કરીને ટૂંકા સમયગાળામાં તૈયાર થતા શાકભાજી પાકોનું ખેડૂતો વાવેતર કરી તેમાંથી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે। મારું નામ તખતસિંહ મોળુભા, ગામ જૂનાપદર, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર। મેં 7 ધોરણનો અભ્યાસ કરેલો છે। છેલ્લા 15 વર્ષથી હું ખેતીમાં સંકળાયેલો છું। પહેલાં અમે સિંગ અને કપાસનું વાવેતર કરતા હતા, પછી અમે શાકભાજીનું વાવેતર કરવાનું બધા ખેડૂતોએ ચાલુ કર્યું, તો અમે છેલ્લા 15 વર્ષથી શાકભાજીનું વાવેતર કરીએ છીએ અને બાગાયતનું કરીએ છીએ। એમાં અમે કારેલી બનાવેલી છે। હું છેલ્લા 5 વર્ષથી કરું છું। એમાં એકાદ વર્ષ ન હોય, પાછું હોય એવું થઈ શકે, અને હું તળાજાથી બિયારણ લાવેલો, હાઇબ્રિડ જાત લાવેલો છું। જે મલ્ચિંગ કરેલું છે તેમાં નિંદામણ નાશક નથી નીકળતું, જે મજૂરી ખર્ચ બચે છે। અને જે આ જે મેળો કરેલો છે, તો એમાં જે આ કારેલા છે એની ક્વોલિટી સારી બને છે, એના માટે મેળો કરેલો છે। તમે આની માવજત કેવી રીતે રાખો છો? આમાં અમે માવજતમાં તો છાણિયું ખાતર પહેલાં દઈએ છીએ, બાકી અમુક સમયે વોટર સોલ્યુબલ ખાતર દઈએ છીએ, અને દવાના છંટકાવ તો બહુ ઓછા જ કરવા પડે છે। આમાં 45 દિવસે ઉત્પાદન આવવાનું ચાલુ થાય છે, અને 120 દિવસ આવે છે। અત્યારે કિલોના ભાવ 60 રૂપિયા બજાર ભાવ છે, કિલોનો ભાવ। હું કુંડલા અને પાલીતાણા અને મવા 3 ઠેકાણે વેચાણ કરું છું। હાલ તમે કેટલા વીઘામાં વાવેતર કર્યું છે, અને 1 વીઘામાંથી અંદાજિત કેટલાક રૂપિયાનું વેચાણ થાય છે તમારે? મેં અત્યારે 2 વીઘામાં વાવેતર કરેલું છે, અને 1 વીઘામાં 50 થી માંડી અને 80,000 સુધીનું વેચાણ થાય એવી છે। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જૂનાપાદર ગામે રહેતા ખેડૂત ગોહિલ તખતસિંહ, જેઓએ 4 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે, છેલ્લા ઘણા વર્ષથી પોતે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે। અગાઉ પોતે કપાસ અને મગફળીનું વાવેતર કરતા હતા, પરંતુ તેમાં યોગ્ય ઉત્પાદન ન મળતું હોય, જેથી છેલ્લા ઘણા સમયથી તેઓ શાકભાજીનું વાવેતર કરવા લાગ્યા છે। હાલ તેઓએ કારેલાનું વાવેતર કર્યું છે। આ કારેલાનું વાવેતર કર્યા બાદ 45 દિવસ બાદ તેમાંથી ઉત્પાદન આવવાની શરૂઆત થતી હોય છે, અને 120 દિવસ સુધી આ ઉત્પાદન શરૂ રહેતું હોય છે। હાલ આ ખેડૂત ઉત્પાદન આવ્યા બાદ જુદા જુદા માર્કેટમાં તેનું વેચાણ કરી રહ્યા છે, જ્યાં તેઓને પ્રતિ કિલોએ 60 રૂપિયાની આસપાસ ભાવ પણ મળી રહ્યા છે।